પાલનપુરમાં મહિલાઓએ તિરંગા સાથે રેલી નીકાળી સેનાના પરાક્રમ અને ઓપરેશન સિંદૂરના નેતૃત્વ કરનાર મહિલા અધિકારીઓને બિરદાવ્યા। બનાસકાંઠાના પાલનપુરમાં ભારતીય સેનાના પરાક્રમને બિરદાવવા મહિલાઓએ વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ હતી। મહિલાઓએ હાથમાં તિરંગો લઈને પાતાળેશ્વર મહાદેવથી ગુરુ નાનક ચોક સુધી રેલી નીકાળી હતી। તેમણે દેશભક્તિના સૂત્રોચ્ચાર કર્યા અને ભારત માતા કી જયના નારા લગાવ્યા। આ પ્રસંગે ઓપરેશન સિંદૂરનું નેતૃત્વ કરનાર સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંઘની દેશભક્તિને બિરદાવવામાં આવી હતી। ઓપરેશન સિંદૂર પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ હતો। આ હુમલામાં 26 હિન્દુ પ્રવાસીઓની હત્યા થઈ હતી। ભારતીય સેનાએ 7મી મેના મોડી રાત્રે હવાઈ હુમલો કરી 9 આતંકવાદી અડ્ડાઓનો સફાયો કર્યો। આ ઓપરેશનમાં 100 જેટલા આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓએ ભારતીય સેના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયોની પ્રશંસા કરી હતી। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સેનાનું મનોબળ વધારવાનો હતો। અહીંયા બધી નારીઓ ભેગી થઈ છે મંદિરમાં અને અમે અહીંયા રેલી કરી, સૂત્રોચ્ચાર કર્યા અને મેસેજ આપીએ છીએ કે નારી શક્તિ ક્યાંય પાછી પડે એમ નથી। અમે અહીંયા બધાએ સૂત્રોચ્ચાર કર્યા છે અને ભારત સેના માટે અને માતૃશક્તિ માટે અમે આજે સન્માન આપ્યું છે। એમની હિંમત અને એમના મનોબળને વધારવા માટે આ રેલી કાઢી છે અને ભારત દેશ અમારો છે અને અમે એની રક્ષા કરવા માટે નારી શક્તિ હંમેશા તૈયાર છે। ભારત માતા કી જય। આપ સૌ જાણો છો કે જે રીતે કાશ્મીરમાં આપણા પહેલગામમાં જે આપણા પ્રવાસીઓ જે ગુજરાતના ગયા હતા એમાં જે બહેનોના સિંદૂર જે પાકિસ્તાનના આતંકવાદીઓ જે બહેનોના સિંદૂર છીનવ્યા છે એવા જે 26 આપણા ગુજરાતના પ્રવાસીઓને, આપણા દેશના પ્રવાસીઓને જે આતંકવાદીઓએ ઠાર કર્યા છે એનો બદલો આપણી ભારત સરકારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં એનો બદલો ઓપરેશન સિંદૂર અંતર્ગત આપણા દેશે આપણા મોદી સાહેબના નેતૃત્વએ લીધો છે અને એના અનુસંધાને આજે પાલનપુર શહેરમાં દરેક સંગઠનની મહિલાઓ, બહેનો, દીકરીઓ, બાળકીઓ દરેક એના સૈનિકોને માન સન્માન આપવા માટે એક રેલીનું આયોજન કર્યું હતું। અહીંયા કીર્તિસ્તંભ મંદિરથી લઈને અંબાજી મંદિર થઈને, અમીર રોડ થઈને, સિટી લાઇટ રોડ થઈને પાછા વળતા કીર્તિસ્તંભ મંદિર રેલી યોજીને બધા આવ્યા છે। એટલે આ સૈનિકો જે આપણી રક્ષા માટે દેશની સરહદો ઉપર જે સૈનિકો જે દેશની રક્ષા કરી રહ્યા છે, બહેનોનું સિંદૂર માટે જેમણે રક્ષા કરી છે એના માન સન્માન માટે આજે અમે બધા અહીંયા ભેગા થયા છે અને એમના સપોર્ટ માટે આજે અમે અહીંયા રેલી કરી હતી। આભાર। આજના દિવસે અમે દરેક બહેનો, નગરની બહેનો દ્વારા આ જે રેલીનું આયોજન થયું છે એ 22 એપ્રિલે આપ સૌને ખ્યાલ છે કે પહેલગામમાં જે જધન્ય આક્રાંતાઓએ જે અપરાધ કર્યો છે એના બદલામાં આપણી સરકારે ઓપરેશન સિંદૂર કરીને એક ઓપરેશન કર્યું। એ માતૃશક્તિ માટે એનું નામ ઓપરેશન સિંદૂર આપ્યું છે। તો આજની બધી જ માતાઓ જે ભેગી થઈ છે, જે નારી શક્તિ ભેગી થઈ છે, એમને આ જે 2 બહેનોનું જેનું નેતૃત્વ કર્યું, એક સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંઘ, આ બંને એનું નેતૃત્વ કરીને સાબિત કર્યું કે ભારતની નારી જે છે એ ફૂલ નહીં ચિંગારી હે, હમ ભારત કી નારી હે, ફૂલ નહીં ચિંગારી હે, હમ ભારત કી નારી, એ સાબિત કર્યું છે। અને એમના સમર્થનમાં અમે આજે બધી જ બહેનો અહીંયા ઉપસ્થિત થયા છીએ। આ જે આયોજન છે એ નગરની બહેનો દ્વારા જ થયું છે। શું કાર્યક્રમ યોજાયો હતો? આ કાર્યક્રમમાં અમે દરેક બહેનો ભેગા થયા, નારા લગાવ્યા, રેલી કાઢી અને સમાજની દરેક બહેનો એમને એક જ વસ્તુ કહેવા માગીએ છીએ, જે રીતે સોફિયા કુરેશીએ પોતાના વ્યક્તિત્વમાં કહ્યું હતું કે શુડ બી ફર્સ્ટ નેશન અધર રિલિજન્સ, મતલબ કે રાષ્ટ્ર સૌથી પહેલાં હોવું જોઈએ। અને દરેક બહેનોને કહે છે ઘર બાર બધું જ છે પણ રાષ્ટ્ર માટે થોડું તર્પણ કરવાની દરેકની ભાવના હોવી જોઈએ।